પ્રકૃતિને હરિયાળી બનાવવાના હેતુથી એપીએમસી સોનગઢ ખાતે પ્રમુખ અને ડિરેક્ટરોએ વૃક્ષારોપણ કર્યું હતું. તો અન્ય એક કાર્યક્રમમાં સોનગઢ નવા બસ ડેપોમાં નિઝરના ધારાસભ્ય અને તાપી જિલ્લા ભાજપ પ્રમુખની હાજરી અને અન્ય આગેવાનોની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો વધી રહ્યો છે. વિકાસની આંચણી દોડ પાછળ જંગલોનું નિકંદન નીકળી ગયું છે. હાઈવે રોડ રસ્તા કરવાની કામગીરીમાં અનેક જંગલનો નાશ થઈ રહ્યો છે. ત્યારે પ્રકૃતિના આ સંતુલનને આગળ વધતું અટકાવવા વૃક્ષારોપણ ખૂબ જરૂરી બન્યું છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતની જેમ તાપી જિલ્લા અને સોનગઢમાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમ થઈ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ સોનગઢ એપીએમસી પ્રમુખ અને નવી બનેલ બોડીને 1 વર્ષ પૂર્ણ થતાં મળેલ બેઠકમાં એપીએમસીના પ્રમુખ દામજીભાઈ ગામિત સાથે માર્કેટયાર્ડના ડિરેક્ટર કાંતિભાઈ ગામિત, જિગ્નેશભાઈ દોણવાડા, માર્કેટયાર્ડના ઉપપ્રમુખ સાથે જ ચૂંટાયેલા મહિલા ડિરેક્ટર અને વેપારી મંડળના હોદ્દેદાર એવા શંભુભાઈ અગ્રવાલ, દીપકભાઈ અગ્રવાલ સાથે અન્ય વેપારી અને કર્મચારીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા. સાથે જ ગત દિવસોમાં સોનગઢ ડેપો મેનેજર અને એમના અધિકારીઓની હાજરીમાં સોનગઢમાં નવા બનેલા એસટી ડેપો બસ સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં 172 નિઝરના ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિત, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી, સોનગઢ નગર ભાજપ પ્રમુખ હેતલભાઈ મહેતા અને મહામંત્રી રાજુભાઈ ભાવસાર સાથે સમગ્ર ટીમના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષોને જાળવણી કરવા અને એમને જવાબદારીપૂર્વક મોટા કરવાની લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી હતી. ત્યારે આવો આપણે પણ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષોને મોટા કરવાની જવાબદારી લઈએ. રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી. સર, આપનો પરિચય. સોનગઢ તાલુકા એપીએમસી માર્કેટના ચેરમેન શ્રી દામજીભાઈ ગામિત. આજરોજ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તે કયા પ્રસંગે રાખવામાં આવ્યો છે? આજરોજ આજે અમારી ચૂંટાયેલી બોડી એપીએમસીની 1 વર્ષ પૂર્ણ થાય છે અને વાર્ષિક અહેવાલ નિમિત્તે આજની બેઠક રાખવામાં આવી હતી અને એ નિમિત્તે અમે લોકોએ માર્કેટની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાહેબ, આજે વૃક્ષારોપણ તમે કરી રહ્યા છો ત્યારે આને મોટા કરવા માટે ને લોકોને શું સંદેશ આપશો કે વૃક્ષારોપણ કેમ કરવું જોઈએ? એપીએમસી સોનગઢની અંદર પાણીની સુવિધા છે. પાઇપલાઇન દ્વારા અમે લોકો આ વૃક્ષોને મોટા થાય એની તકેદારી રાખીશું. મારી પાસે જે કંઈક કર્મચારીઓ છે એ કર્મચારીઓ આ વૃક્ષોને મોટા કરવા માટે બાંધી છે. તમે લોકોને શું કહેશો સર કે વૃક્ષો કેમ રોપવા જોઈએ અને કેવી રીતે જતન કરવું જોઈએ? વિશ્વની અંદર જે ગ્લોબલ વોર્મિંગનો સવાલ ઊભો થયેલો છે, વર્ષે દરેક ગામોની અંદરથી અથવા તો જંગલોની કટિંગ થઈ રહેલું છે અને તેના કારણે આખા વિશ્વની અંદર જે કંઈક વરસાદની ખેંચાઈ છે અને વર્ષે જે કંઈક 40, 45, 48 ડિગ્રી સુધી તાપમાન વધી રહ્યું છે. જો દરેક ગામોની અંદર અથવા તો દરેક શહેરની અંદર એક વ્યક્તિ એક વૃક્ષ રોપશે એના કારણે ગરમી ઓછી થશે અને ગરમીનો પારો ઓછો થશે. એટલે દરેક વ્યક્તિઓને હું વિનંતી કરું છું અને સરકારે પણ એક પેડ એક મા કે નામ, એક ઝાડ એક માના નામે રોપવા માટેનો આદેશ કરેલો છે. અને સહકારી ક્ષેત્ર, દરેક દૂધ મંડળી હોય કે દરેક જે કંઈક સહકારી ક્ષેત્રની સંસ્થાઓ છે એ સંસ્થાઓને પણ વોર્નિંગ આપવાનું અને એના રીતે અમે લોકોએ આ સહકારી ક્ષેત્રના ધોરણે એપીએમસી માર્કેટની અંદર અમે લોકોએ આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જી સર, ધન્યવાદ. જી, આજરોજ સોનગઢ ડેપો પર જે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તે અંગે શું કહેશો? આજરોજ સોનગઢ એસટી ડેપો પર વૃક્ષારોપણનો કાર્યક્રમ આદરણીય ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત સાહેબ તથા જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી તથા મારા સાથી મિત્ર રાજુભાઈ, યોગેશભાઈ તથા ગંગા સમગ્રની ટીમ કિશોરભાઈ, સંજયભાઈ સાથે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હેતલભાઈ, આ સમયે ખરેખર દેશમાં જ્યારે ખૂબ બધા વૃક્ષોની જરૂર છે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તમે અનેક લોકોને શું સંદેશો આપશો? આ જે ગ્લોબલ વોર્મિંગનો અત્યારે માહોલ ચાલે છે એ માટે એવો સંદેશો આપીએ અને વિનંતી પણ કરીએ છીએ બધાને કે દરેક પોતાના ઘરે, પોતાના પ્રાંગણમાં વૃક્ષ વાવીને આ પૃથ્વીને હરીભરી બનાવીએ. વૃક્ષ વાવો, વરસાદ લાવો એ પંક્તિ સાથે સૌને વિનંતી પણ કરીએ છીએ કે દરેક પોતાના ઘરે, ઓફિસે, જે પણ સ્થળ હોય ત્યાં વૃક્ષારોપણ કરીને આપણા પૃથ્વીને હરીભરી બનાવીએ. જી, ધન્યવાદ.